દર્શક મિત્રો, મહિલા પોલીસ કર્મીઓના સાહસને સલામ. શક્તિ ઇન ખાકી કાર્યક્રમમાં નારી શક્તિનું સન્માન. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવતી મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના માનમાં એક વિશેષ સન્માન સમારોહ શક્તિ ઇન ખાકી યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલાઓએ કરેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ સમારોહમાં વડોદરા શહેર અને જિલ્લાની મહિલા પોલીસ કર્મીઓ કે જેમણે તપાસમાં, ટ્રાફિક નિયમનમાં અને ગુના નિવારણમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત કાર્યક્રમમાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને શહેરના અગ્રણી નાગરિકો ખાસ કરીને હાજર રહ્યા હતા. સમારોહ દરમિયાન વક્તાએ કહ્યું હતું કે મહિલા પોલીસ કર્મીઓ પોતાની ઘરની જવાબદારી અને પવિત્ર ફરજ વચ્ચે સંતુલન જાળવીને જે રીતે કામ કરે છે એ ખરેખર વંદનીય છે. ખાકી માત્ર યુનિફોર્મ નથી, પણ સુરક્ષા અને શક્તિનું પ્રતીક છે, જો આ મહિલાઓએ સાબિત કરી બતાવ્યું છે. શક્તિ ઇન ખાકી કાર્યક્રમ એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ છે, જેમાં મહિલા સુરક્ષા અને સશક્તિકરણ માટે કામ કરતા કેટલાક એનજીઓ સાથે મળીને પોલીસ વિભાગ તરફથી આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા સશક્તિકરણ માટે, એમના સુરક્ષા માટે કામ કરતા કેટલાક મહિલા અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યું છે. સાથે સાથે પોલીસ વિભાગ સાથે સંકલનથી કામ કરતા કેટલાક અન્ય ક્ષેત્રમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરેલા મહિલાઓને પણ આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યું છે. આ એક એવા પ્રયાસ છે કે વિભાગ દ્વારા 24/7/365 ડેઝ મહિલાઓના સુરક્ષા માટે જે શી ટીમ્સ, વુમન પોલીસ સ્ટેશનના અધિકારીઓ, આઈકો, અભયમે હેલ્પલાઇન સાથે કામ કરતા મહિલાઓ અને અન્ય મહિલા અધિકારીઓ જ્યારે ખૂબ પ્રયાસો કરતા હોય છે, તો એમના જોડે બિન સરકારી સેવા સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પબ્લિક સ્પિરિટેડ અન્ય એજન્સીઓ પણ જોડાય તો આપણા મહિલા સુરક્ષા માટે સારા કામ કરી શકીએ. એટલા માટે જ આજના કાર્યક્રમમાં તમામ પ્રતિનિધિઓને હાજર રાખીને એક સંકલ્પ કરી છે કે આવતા દિવસોમાં વડોદરા શહેર પોલીસ, એનજીઓસ, અન્ય પબ્લિક સ્પિરિટેડ ઓર્ગેનાઇઝેશન સાથે સંકલનમાં રહીને મહિલાઓના સુરક્ષા માટે વધુ કામ કરશે. એક સશક્ત, સમૃદ્ધ અને સુરક્ષિત મહિલા સમાજના નિર્માણ માટે આપણે કાર્યરત રહીશું. આજે અમે વિંગ્સ ટુ ફ્લાય ફાઉન્ડેશન અને શ્રી સિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ, અમે લોકોએ પોલીસ ડિપાર્ટમેન્ટ, વડોદરા સિટી પોલીસ સાથે મળીને આજનો કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો છે. અને આજના કાર્યક્રમમાં આપણે કહીએ ને કે વિમેન્સ ડે, ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ફક્ત એક વખત નહીં, પણ અમે આજે એવું એક ઓથ લીધું છે કે વર્ષ દરમિયાન મહિલા સશક્તિકરણના ઘણા એવા કાર્યક્રમો છે જે અમે કરતા રહીશું અને આપ સૌનો, વડોદરાવાસીઓનો સાથ અમને જોઈશે. આજના કાર્યક્રમની અંદર અમારા ગેસ્ટ ઓફ ઓનર હતા શ્રી તેજલબેન અમીન અને ચીફ ગેસ્ટ નરસિંહસિંહ તોમર. તો એમના નેતૃત્વમાં અમે આજે આ કાર્યક્રમ પૂરો કર્યો છે. સો આપ સૌ વડોદરાવાસીઓને અમારા આગળના આખા વર્ષના કાર્યક્રમ દરમિયાન સાથે સપોર્ટ આપવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ છે કે તમે આપજો અને જોડાયેલા રહેજો. આજે અમે લોકોએ હયાતમાં पुलिस स्टाफ અને અમે બે એનજીઓ જે સિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ છે અને વિંગ્સ ટુ ફ્લાય ટ્રસ્ટ છે અને વિસ્તાર સે બતાઈએ, જેમાં સિદ્ધિબેન જોશી, હું પોતે ચારમી પટેલ અને ખુશ્બુ સૈની, અમે બધાએ મળીને પોલીસ સ્ટાફ સાથે એક આજે પ્રોગ્રામ રાખ્યો હતો, જેમાં એમને અમે લોકોએ ટ્રોફીઝ આપી છે અને બરોડામાંથી એક્સપર્ટીઝને બોલાવ્યા છે જે અલગ અલગ ફિલ્ડમાંથી, કેટેગરીઝમાંથી છે, જે બ્યુટિશિયન છે, પાર્લર્સ ચલાવે છે, બુટિક ચલાવે છે, આર્કિટેક્ટ છે, એજ્યુકેશન લેવલ તરફથી છે. અને ચીફ ગેસ્ટમાં અમે લોકોએ તેજલબેન અમીને બોલાવ્યા હતા અને આપણા સીપી સરને બોલાવ્યા છે. અને આગળ આખા વર્ષમાં અમે લોકો દર મહિને એક એક્ટિવિટીઝ કરવાના છે. તો હું બરોડાને વિનંતી કરીશ કે આપ સબ આવો, અમારી સાથે જોડાઓ અને અમારા આ બધા સારા કાર્યમાં અમને સાથ આપો.